આજની સામાન્ય સભામાં મુખ્યત્વે બાંધકામને લગત અગાઉ જે 3 પરિપત્રો થયેલા હતા એ પરિપત્રો થોડાક અવઢવવાળા હતા, એટલે એ 3 પરિપત્રો રદ કરી અને બીજો એક નવો પરિપત્ર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો। આ ઉપરાંત જિલ્લા પંચાયતના જે સ્વભંડોળના કામો હતા એમાં એક 45 લાખ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને બીજા 5 કરોડ રૂપિયાના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવા માટેના ઠરાવ થયા। સૌથી પહેલાં જે ઠરાવ હતો એ ઠરાવની અંદર પહેલાં મોરબીની આજુબાજુના જે 18 ગામડાઓ હતા એના બાંધકામની મંજૂરી માટેના હતા। ત્યાર પછીનો બીજો જે ઠરાવ છે તો એ 42 ગામડાઓ માટેનો હતો, પછી જે હતો એ 18 ગામડાઓ માટેનો હતો। એટલે એ 18 ગામડાઓમાંથીને ઘણા બધા ગામડાઓ મહાનગરપાલિકા થતાં તેમાં ભળી ગયા છે, એટલે એ અનુસંધાને આ ઠરાવો હતા। ધારાસભ્યશ્રીની ટકોર એ હતી કે જે બાંધકામની મંજૂરી આપે એમાં જો કોઈ સરપંચો ગેરરીતિ કરતા હોય તો એની ઉપર તંત્ર જ પગલાં લે એ પ્રકારની નોંધ રાખવી।